નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું। કાર્યક્રમની શરૂઆતમાં મિત્રો આપને મારો અવાજ સાંભળીને સમજાઈ જ ગયું હશે કે વાતાવરણના કારણે મારા ગળામાં થોડી સમસ્યા છે, પરંતુ સંકોચ એટલે નથી થતો કારણ કે દર્શકો મને મારા પરિવારથી વિશેષ એવા મળ્યા છે અને મારી ક્ષતિને ધ્યાને ન લેતા માત્ર વિષયને અનુરૂપ પ્રશ્નો ઉપર ધ્યાન આપીને પ્રગતિ કરશે એવી મારી અપેક્ષા છે। આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં મિત્રો આપણે વિષય રાખ્યો છે પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો। પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો અંતર્ગત જો આપને કોઈ પણ મુશ્કેલી હોય, સમસ્યા હોય અથવા વધારાની જાણકારી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો। પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે। હું આપને ફોન નંબર જણાવી દઉં 07926853814 અને 07926853816। આપ જ્યારે અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી, જેથી કરીને આપણને અગવડતા ઓછી પડે। આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે અહીંયા કાર્યક્રમમાં જોડાયા છે શ્રી પી.બી. ખિસ્તરિયા સાહેબ। હું ખિસ્તરિયા સાહેબનો પરિચય આપું તો તેઓ નાયબ નિયામક આત્મા પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે। તો ચાલો મિત્રો ખિસ્તરિયા સાહેબને મળીએ અને પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો એના વિશે ચર્ચા કરીએ। કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર સાહેબ, આજે આપણે પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો વિશે વાત કરવાના છીએ અને દર્શક મિત્રો હું આપને એ પણ જણાવી દઉં, ખિસ્તરિયા સાહેબ પાસે બહોળો અનુભવ છે અને એમના જેવા જ્ઞાની પાસેથી પણ મને ખબર પડી છે કે જે જમીનનું સ્વાસ્થ્ય હોય, માનવ સ્વાસ્થ્ય હોય, પર્યાવરણ, આ બધામાં ખૂબ અગત્યનું છે। પણ સાચું કહું ને તો હજી પણ મને થોડી ખબર ઓછી પડી છે, એટલે તમારા પ્રશ્ન દ્વારા અને આમની સાથે ચર્ચા દ્વારા આપણે જાણીશું કે કઈ રીતે ઉપયોગી થાય છે અને એના માટે સાહેબને આપના વતી પૂછવા માંગીશ કે સાહેબ, પ્રાકૃતિક કૃષિ એટલે શું, પ્રાકૃતિક કૃષિનું મહત્વ શું છે અને આજે પ્રાકૃતિક કૃષિ છે શા માટે જરૂરી છે, સાંભળીએ સાહેબ। ખેડૂત મિત્રો અને હિરલબેન, એના નામની અંદર જ આવી જાય છે કે પ્રાકૃતિક કૃષિ। સરળ ભાષાની અંદર વાત કરું તો પ્રાકૃતિક કૃષિ એટલે પ્રકૃત જે છોડને એના વૃદ્ધિ અને વિકાસ માટે જે જરૂરિયાતો છે, એનો જીવન વિકાસ પૂરો કરવા માટે જે તત્વોની જરૂરિયાત છે એ બહારથી નહીં લાવતા પ્રકૃતિના સિદ્ધાંતો મુજબ પ્રાકૃતિક રીતે છોડને મળે એ પ્રકારની જે વ્યવસ્થા ઊભી કરવાની વાત છે એનો અર્થ થાય છે પ્રાકૃતિક કૃષિ। ખિસ્તરિયા સાહેબ, માફ એટલે કરજો કે અમારા રેગ્યુલર કોલર શરૂ થઈ ગયા છે। દિયોદરથી દેવજીભાઈ રાજપૂત આપણી સાથે વાત કરવા માંગે છે। દેવજીભાઈ નમસ્કાર, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે। દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવો। હા બેન, આપણે પ્રાકૃતિક ખેતી કરતા પહેલા શું મુખ્ય આયામો ધ્યાનમાં રાખવા જોઈએ? બહુ સરસ સાહેબ। અચ્છા, એ વિષય જ દેવજીભાઈ આજે છે આપણો કે પ્રાકૃતિક કૃષિના આયામો। આપણે જે વાત કરતા હતા શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આપણે એ પણ વાત કરતા હતા હિરલબેન કે પ્રાકૃતિક કૃષિની અંદર કોઈ પણ વસ્તુ બહારથી આપવાની નથી, પણ આપણી વ્યવસ્થા એવી ઊભી કરવાની છે કે દરેક વસ્તુ પ્રાકૃતિક રીતે કુદરતી એને માટે મળી રહે। હવે આ બધી વસ્તુ એને ઓટોમેટિક મળી જાય આપણા છોડને અને માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ થાય અને નુકસાન કર્યા વગર મળે તો એ વ્યવસ્થા ઊભી કરવા માટેના 5 આયામો નક્કી કરવામાં આવેલા છે અને એ મુખ્ય 5 આયામો છે। પહેલો આયામ છે જીવામૃત અને ઘન જીવામૃત, બીજો આયામ છે બીજામૃત જે બિયારણને ટ્રીટમેન્ટ આપવા માટેની વાત છે, ત્રીજો આયામ છે વાપસા વ્યવસ્થાન એટલે વોટર મેનેજમેન્ટ, પાણીનું વ્યવસ્થાપન પ્રાકૃતિક કૃષિની અંદર કઈ રીતે થાય છે, ખૂબ સરસ, અને ચોથો આયામ છે આચ્છાદન એટલે કે મલ્ચિંગ, ધરતી માતા છે એને ઢાંકીને રાખવાની વાત છે, અને પાંચમો આયામ છે સહજીવન એટલે સાથે મળીને એક કરતાં વધારે પાકોને એક સાથે વાવીને એકબીજાને મદદરૂપ થાય અને એની સિનર્જેટિક ઇફેક્ટ રીતે આપણે ઉત્પાદન વધારે મળે અને વધારે આવક મળે। એમે આ 5 આયામો સાહેબ એટલા બધા વિશાળ છે, હું આમને છોડીશ પણ નહીં, આના વિશે વિસ્તૃત માહિતી લઈશું, પરંતુ ધીરજભાઈ રબારી ડેર પાટણથી જોડાઈ ગયા છે। ધીરજભાઈ હેલો। નમસ્કાર ધીરજભાઈ। મહેમાનને પણ નમસ્કાર। નમસ્તે। હવે મારો પ્રશ્ન એ છે કે પ્રાકૃતિક ખેતીના આયામો કેટલા અને જૈવિક ને ઓર્ગેનિક ખેતી એમાં ગણાય, અને બીજું કે આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી પણ આ ઓર્ગેનિક, સજીવ અને પ્રાકૃતિક ખેતીની જે બાબતોમાં અંગત રસ લઈને જે ખેડૂતોને માટેની જે મદદ કરી રહ્યા છે એ ખૂબ જ સારી બાબત છે, પણ આ 3 આયામોમાં ઓર્ગેનિક અને પ્રાકૃતિક સજીવ અલગ અલગ ખેતી છે કે સાહેબ બધી એક જ ખેતી? બંને અલગ અલગ પણ છે અને બંને વચ્ચે સમાનતા પણ છે।
બંને કૃષિ પદ્ધતિ ઓર્ગેનિક ફાર્મિંગ અને નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી ની વચ્ચેની સમાનતા એ છે કે એમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. એ આ બંને ખેતી માટેની સમાનતા છે. અલગતા એ છે કે જે ઓર્ગેનિક ખેતી આપણે કહીએ છીએ અથવા સજીવ ખેતી કહીએ છીએ, જૈવિક ખેતી કહીએ છીએ, એને રાસાયણિક ખેતીના એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં આવે છે કે તમારે રાસાયણિક ખાતર નથી નાખવું તો એના બદલામાં બાયો ફર્ટિલાઇઝર નાખો, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર નાખો, એનો વિકલ્પ આપવામાં આવેલો છે. સેન્દ્રિય ખાતર નાખો, જંતુનાશક દવાઓ, કેમિકલ જંતુનાશક દવાઓ ઝેરી નથી છાંટવાની તો એની સામે બાયોલોજિકલ જૈવિક જંતુનાશક દવાનો ઉપયોગ કરો, અળસિયાના ખાતરનો ઉપયોગ કરો. એનો વૈકલ્પિક વ્યવસ્થા છે. પ્રાકૃતિક ખેતી એવી વ્યવસ્થા છે કે તમારી જમીનને મજબૂત કરવાની વાત છે. એમ કહેવાય કે જનેતા જોરવારી હોય તો બાળકોમાં ઓટોમેટિક બાળકો મજબૂત જન્મે. તો એની અંદર એક આખી વ્યવસ્થા એવી ઊભી કરવામાં આવે છે કે બહારથી કોઈ પણ વસ્તુ ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક, કેમિકલ ફર્ટિલાઇઝર્સ કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, કોઈ પણ વસ્તુની બહારથી જરૂરિયાત ન પડે. અને ઓર્ગેનિક વ્યવસ્થા, ઓર્ગેનિક ખેતી છે એ સતત કરવાની છે. દર વર્ષે એમાં ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, બાયો ફર્ટિલાઇઝર, કેમિકલ ફર્ટિલાઇઝર નાખવાના છે. જ્યારે પ્રાકૃતિક ખેતીની અંદર અમુક વર્ષો સુધી અમુક પ્રકારના આયામો કરવાના છે. પછી આખી જમીનની અંદર આપણે પર્યાવરણની અંદર એવી એક સમતુલા ઊભી થાય છે, એક વ્યવસ્થા ઊભી થાય છે કે પછી જે સિસ્ટમ સર્જાય છે, સિસ્ટમ નક્કી થાય છે, એ ઓટોનોમસ હોય છે, ઓટોમેટિક બધું આપણા છોડને વૃદ્ધિને વિકાસ થતો રહે. અને માણસ જાત માટે જે તત્વોની જરૂરિયાત છે, જે પોષક તત્વોની જરૂરિયાત છે, એ પણ પ્લાન્ટ દ્વારા આવતા રહી. તો આ બે વચ્ચે ખાસ ફેરફાર છે. ઓર્ગેનિક ખેતી છે એ એનો વૈકલ્પિક છે અને પ્રાકૃતિક ખેતી છે એ પરમેનન્ટ વ્યવસ્થા છે. મને ખ્યાલ છે આપને વચ્ચે અટકાવું છું, પરંતુ સાહેબ લીંબડીથી ધનજીભાઈ ક્યારની રાહ જોઈ રહ્યા છે. હેલો સાહેબ, હું લીંબડીથી જાદવ ધનજીભાઈ બોલું. હવે મારો પ્રશ્ન એ છે કે પ્રાકૃતિક ખેતી જે કરવી છે તો એમાં એસસી ઉમેદવાર ને એસટી ઉમેદવારને કોઈ સરકારશ્રી તરફથી સહાય આપવામાં આવે છે? પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ કરવા માટે કોઈ પર્ટિક્યુલર એસસી એસટી માટેની કોઈ અલગથી સહાયની જોગવાઈ નથી, પણ દરેક ખેડૂત માટે સહાયની જોગવાઈ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીની અંદર ગાય એ બેઝિક જરૂરિયાત છે, પાયાની જરૂરિયાત છે. અને જો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરવા માગતો હોય અને જો ગાય રાખતા હોય તો ગાયના નિભાવ ખર્ચ માટેની યોજના ભારત સરકાર, રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી છે. ગાયના નિભાવ માટે દર મહિને 900 રૂપિયા, એટલે વાર્ષિક રૂપિયા 10,800 રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અને એના માટે આપણે આ ખેડૂત દ્વારા અરજી કરવાની હોય છે. પ્રાકૃતિક ખેતી કરવા માગતા હોય તો ગાયના નિભાવનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે કે હવેથી પ્રાકૃતિક ખેતી કરવા માટે ગાય ખેડૂતો રાખશે અને એનો ખર્ચ છે એ રાજ્ય સરકાર ભોગવશે. ખૂબ સરસ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે વાત કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો. ગાંધીનગરથી પધારેલા ખિસ્તરિયા સાહેબ ખરેખર સરસ માહિતી આપી રહ્યા છે. અત્યારે વાવથી રમેશભાઈ રબારી જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપને અવાજ મળી રહ્યો છે? રમેશભાઈ, આપનો પ્રશ્ન મને ફરી વાર કહેશો. આ કીધું મેં ધીરું પાયેલું છે અત્યારે. હા. તો એની અંદર મેં આ વખતે કોઈ આપણે જે ખાતર બજારમાં આવે છે જી, એ ખાતર કોઈ નાખ્યું નથી, દેશી ખાતર નાખીને કર્યું છે. હા. તો એની અંદર મારે વધારે ઉત્પાદન લેવું હોય તો કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ એ જણાવો. કેટલો સમય થયો રમેશભાઈ? એને 35 દિવસ છે અત્યારે ભાઈ. બરાબર સાહેબ, શું કહે? અચ્છા રમેશભાઈ, આજે આપણે કાર્યક્રમ પ્રાકૃતિક કૃષિ વિશેનો છે એટલે હું પ્રાકૃતિક ઉપાય જ આપને સૂચિત કરીશ. એક તો આપને જો પ્રાકૃતિક ખેતી કરતા હોય અને આપના ઘરે ગાય હોય તો આપ દર 15 દિવસે જીરાના પાકની ઉપર જીવામૃતનો છંટકાવ કરશો. 1 એકરે આપણે એક પંપની અંદર જે 10 લીટરનો કે 15 લીટરનો પંપ હોય એમાં 1 થી 1.5 લીટર જીવામૃત નાખી અને એનો છંટકાવ કરવાનો. બીજું, તમારે જો જીરાને રોગથી બચાવવા માટે ખાસ કરીને કાળીઓ જે છે અથવા તો પાવડરી મિલ્યુ કે આવતો હોય તો આપણા ઘરની અંદર જેટલી બને એટલી જૂની ખાટી છાશ હોય એ ખાટી છાશનો 10 લીટર પાણીમાં 1 થી 1.5 લીટર છાશ નાખી અને એનો ખાસ એનો છંટકાવ કરવાથી જીરામાં આપણે રોગ મુક્ત રહી શકશું. જીરાની અંદર જ્યારે દાણા ભરાવાની શરૂઆત થાય અથવા ફ્લાવરિંગ અવસ્થા આવે ત્યારે જીરાની ક્વોલિટી સારી મળે એના માટે સપ્ત ધાન્યાંકુર અર્ક પ્રાકૃતિક કૃષિની અંદર ખાસ ભલામણ કરવામાં આવે છે. સારી ગુણવત્તા અને ઉત્પાદન માટે સપ્ત ધાન્યાંકુર અર્ક બનાવી અને એમનો છંટકાવ કરવો.
જોઈએ. સપ્તાહ ધાન્યાંકુર અર્ક બનાવવા માટે 7 પ્રકારના ધાન્યો છે. એમાં 100 ગ્રામ તલ છે એ પહેલા દિવસે બાંધીને પાણીમાં પલાળીને રાખી દેવાના. બીજા દિવસે 4 ઘઉં અને બીજા કઠોળ, એમાં મગ, અડદ, વટાણા, મઠ કે કોઈ પણ પ્રકારના 4 પ્રકારના કઠોળ અને ઘઉં, 5 પ્રકારના કઠોળ, ઘઉં અને એક તલ, આ 5 વસ્તુ ભેગી કરી 100 ગ્રામ અને એને 24 કલાક સુધી પાણીમાં પલાળી રાખવાના અને પછી એક પોટલી બાંધી દેવાની. પોટલી બાંધીને પાછા ફરીથી 24 કલાક રાખવાના અને પછી એને ક્રશ કરીને એનું જે પાણી નીકળે એ પાણીનો છંટકાવ આપણે કરશો તો તમારા ઉત્પાદનમાં અને ક્વોલિટીમાં બંનેની અંદર સુધારો થશે. બરાબર. સાહેબ અત્યારે વિસનગરથી રબારીભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા ભાતીભાઈ. સાહેબ મેં ચેણે વાયા છે મોટા જે ખાવાના હોય એ, એમાં મારે કયું ખાતર નાખવું એમાં મને કોઈ અનુભવ નથી, તો મારે શું કરવું એના વિશે? અચ્છા ભાતીભાઈ, અમારા આજે તો આપણો કાર્યક્રમ છે પ્રાકૃતિક કૃષિ વિશે, એટલે એના વિશે જ આપણે પ્રાકૃતિક કૃષિના આયામોથી જ આપણે વાત કરીશ. અમારી પાસે લાખ દર્દની એક દવા છે પ્રાકૃતિક કૃષિ. આપ દર 15 દિવસે જીવામૃતનો છંટકાવ કરો. આવતા વર્ષે જ્યારે ચણાનું વાવેતર કરો ત્યારે વાવેતર વખતે ચણાના બિયારણને બીજામૃતનો સારવાર આપી અને એને વાવેતર કરશો તો એ હેલ્ધી પાક થશે. અત્યારે દર 15 દિવસે જીવામૃતનો છંટકાવ કરો. એક મહિનામાં એક વખત જે જીવામૃતની આપણે હમણાં વાત કરીએ છીએ કઈ રીતે બનાવવાનું, તો જીવામૃત છે એ 1 એકરમાં 200 લીટર જીવામૃતનો મહિનામાં એક વખત એ પીવડાવવાનું. અને હમણાં જ આપણે થોડી વાર વાત કરી જીરાના પાક માટે કે સપ્તધાન્યાંકુર અર્ક જ્યારે ફૂલ અવસ્થા અને દાણા બેસવાની શરૂઆત થાય ત્યારે એક વખત સપ્તધાન્યાંકુર અર્કનો તમે છંટકાવ કરશો તો આપણે ચણાનું સારું ઉત્પાદન મેળવી શકશું. સાહેબ, જેમ કે 2 કે 3 કોલર્સના જ્યારે કોલ આવ્યા હતા ત્યારે તમે ગાયના મહત્વની વાત કરી હતી. દર્શક મિત્રો વતી આપની પાસેથી જાણવા માંગીશ કે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું વિશેષ મહત્વ છે એવું હંમેશા એક્સપર્ટ્સ કહે છે, શા માટે? હા જી ચોક્કસ. ગાય છે ને, દેશી ગાય એ આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો બેન પાયો છે. અચ્છા. ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આપણે જે જમીન છે ને એ એક જમીનની અંદર 1 ઘન સેન્ટીમીટરની અંદર કરોડો સૂક્ષ્મ જીવાણુ હોય છે જે આપણી જમીનને ફળદ્રુપ પ્રાપ્ત કરવાનું કામ કરશે. હવે જ્યારે આ જીવાણુ આપણી જમીનમાં ખલાસ થઈ ગયા છે રસાયણોના ઉપયોગથી, ત્યારે એની એક ફેક્ટરી, બીજે ક્યાંય કોઈ ફેક્ટરી નથી, પણ ઈશ્વરે એક ફેક્ટરી બનાવેલી છે અને એ ફેક્ટરી છે આપણી ગાય, દેશી ગાય. દેશી ગાયના જઠરની અંદર કેરાલા એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું આજથી 15 વર્ષ પહેલાંનું સંશોધન છે કે દેશી ગાયના ગોબરની અંદર લગભગ 54 પ્રકારના અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ છે જે આપણી જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે. એટલા માટે આપણે દેશી ગાયનું ખાસ મહત્ત્વ છે. ગાયના ગૌમૂત્રની અંદર છોડને વૃદ્ધિને વિકાસ માટે જે ન્યુટ્રન્સની તત્વોની જરૂરિયાત પડે છે એ ગાયના ગૌમૂત્રની અંદર રહેલા છે. એટલે સૂક્ષ્મ જીવાણુઓ અને તમામ પ્રકારના પોષક તત્વો, આ 2 વસ્તુ છે આપણે પૂરી પાડનારી આપણી ગૌ માતા છે. અને એટલા માટે આપણી સંસ્કૃતિની અંદર ગાયને માતાનું સ્વરૂપ આપવામાં આવેલું છે કે જે ધરતીને પણ પોષે છે, માનવને પણ પોષે છે. બરાબર. સાહેબ અત્યારે શ્યામલભાઈ સુથાર લાખણીથી જોડાઈ ગયા છે. હેલો. હેલો શ્યામલભાઈ. હા બોલો ભાઈ. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. બેન, મારી જોડે ગાય છે, ગાયના માટે નિભાવ માટે મેં અરજી કરી હતી ખેડૂત તાલીમ કેન્દ્ર આપણે. હા. એટલે શું પ્રશ્ન શું છે સામળજીભાઈ? આ દાડા સુધી મને કશું કોઈ એનું વળતર મળ્યું નથી, તો એના માટે ગાયના નિભાવ માટે કઈ જગ્યાએ હું અરજી કરું તો મને ગાયના નિભાવ માટે મને સારો મળે? સામળભાઈ, લાખણી એટલે તમારે બનાસકાંઠા જિલ્લો આવશે. સૌથી પહેલાં બનાસકાંઠા જિલ્લામાં આપણે આત્મા પ્રોજેક્ટના તમારા લાખણી તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર BTM હશે એનો આપણે સંપર્ક કરો. ત્યાંથી આપણને જો કોઈ પ્રત્યુત્તર ના મળે તો પાલનપુર ખાતે આપણે ડીસા ખાતે ખેડૂત તાલીમ કેન્દ્ર આવેલું છે અને ખેડૂત તાલીમ કેન્દ્રમાં આપણે નાયબ ખેતી નિયામક તાલીમ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા જિંદાલ સાહેબ છે એનો રૂબરૂ સંપર્ક કરવાથી આપણે સમસ્યાનું હલ થઈ શકશે. બરાબર. સાહેબ, જેની હું ક્યારની રાહ જોઈ લેતી જીવામૃત, જે સાહેબ એનું બહુ જ મહત્વ આપી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત અને ધન જીવામૃત, આ બંનેનું મહત્વ તો ખ્યાલ છે, પણ એની બનાવવાની પદ્ધતિ સાહેબ એ સમજાવશો? એમના મહત્વ વિશે તો આપણે વાત કરી છે, છતાં થોડી વાત કરી લઉં કે ભાઈ આપણે સીધું ગૌમૂત્ર અને ગોબર વાપરવાના બદલે જીવામૃત શા માટે બનાવવાનું. તો આપણે મેં કીધું કે આપણે જમીનની અંદર સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા ઘટી ગઈ છે, એ ગાયના ગોબર દ્વારા આપણને આપવાના છે, પરંતુ એ સંખ્યા બોડી માત્રામાં આપણને મળે એટલા માટે જીવામૃત બનાવવામાં આવે છે. જીવામૃત બનાવવામાં આવે છે ત્યારે
એ દર 20 મિનિટે એની અંદર આ જે માઇક્રો ઓર્ગેનિઝમ ગાયના 1 ગ્રામ ગોબરની અંદર કરોડોની સંખ્યામાં 300 કરોડથી 600 કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુ 1 ગ્રામમાં હોય છે. અને આ જે સંખ્યા મોટી સંખ્યા છે એ પણ જ્યારે જીવામૃત બનાવવામાં આવે છે ત્યારે દર 20 મિનિટે ડબલ થાય છે. 40 મિનિટમાં 4 ગણા થાય છે અને 1 કલાકમાં 60 મિનિટની અંદર 8 ગણા થાય છે અને દર કલાકે 8 ગણા 64 ગણા એ રીતે મલ્ટીપ્લાય થતા રહે છે. એટલે બહુ મોટી સંખ્યામાં અસંખ્ય જેને ગણી ન શકે એવી સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુઓ તૈયાર થાય છે જે જમીનને આપણે ફળદ્રુપ કરવાનું કામ કરે છે. એટલા માટે જીવામૃત જરૂરી છે. હવે જીવામૃત બનાવવાની આપણે પદ્ધતિની વાત કરી તો જીવામૃત બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે વાત કરી કે લગભગ એક જે 200 લીટરનો ડ્રમ હોય પાણીનું એમાં 170 થી 180 લીટર જેટલું પાણી લેવાનું. એની અંદર એક દિવસનું ગાયનું ગોબર એટલે આશરે 10 કિલોગ્રામ જેટલું થશે. એક દિવસનું ગાયનું ગૌમૂત્ર આશરે 10 લીટર જેટલું થશે. આ 10 કિલોગ્રામ ગોબર, 10 કિલોગ્રામ ગૌમૂત્ર, 1 થી 1.5 કિલો ચણાનો અથવા તો કોઈ પણ કઠોળનો લોટ નાખવાનો. ચોથી વસ્તુ છે 1 થી 1.5 કિલોગ્રામ દેશી ગોળ નાખવાનો. અને પાંચમી વસ્તુ છે એક ખોબો ભરીને એક માટી નાખવાની અને માટી એવા સ્થળેથી લેવાની જ્યાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ ના થયેલો. વર્જિન સોઇલમાંથી માટી લેવાની અથવા કોઈ ઝાડ હોય, ખાસ કરીને વડનું ઝાડ હોય એની નીચેથી માટી લેવાથી વધારે ઉપયોગી થશે. માટી એટલા માટે નાખવાની છે કે માટીની અંદર પણ અસંખ્ય સૂક્ષ્મ જીવાણુ જે ગાયના ગોબરની અંદર નહીં હોય એ આપણી જમીન છે એ સૂક્ષ્મ જીવાણુથી ભરપૂર છે. એ આવશે, એ જીવાણુ એમાં આવશે, એ પણ એની સાથે ગાયના ગોબરના જીવાણુ જે મલ્ટીપ્લાય થશે એકમાંથી અનેક થશે એ માટીમાં રહેલા પણ થશે. ચણાનો લોટ શા માટે નાખવાનો તો એ પણ આપને કહું કે ચણાનો આપવાથી જીવાણુઓને પ્રોટીન મળશે અને પ્રોટીન મળવાથી એને ઝડપથી વૃદ્ધિ થશે. ગોળ શા માટે નાખવાનો તો ગોળમાંથી એને શુગર મળશે અને શક્તિ મળશે અને એના કારણે એનું સેલ ડિવિઝન એટલે 1 માંથી 2 જીવાણુ થવાની જે પ્રક્રિયા છે એ બહુ ઝડપથી થશે. અને આના આજે તમને છોડવાની નથી સાહેબ, આની વધુ માહિતી આપણે મેળવીશું. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો. મેઘરજથી કનુભાઈ ભટ્ટ જોડાઈ ગયા છે. મિત્રો આપણે એમને સાંભળીએ. કનુભાઈ, આપને અવાજ મળી રહ્યો છે? કનુભાઈ હાજી, અવાજ મળ્યો છે. પ્રાકૃતિક ખેતીમાં આપણે ગોળ અને માટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જી. તો એની અગત્યતા આપણે શું હોય છે અને આ તાલીમ લેવી હોય આપણે તો પ્રાકૃતિક ખેતી માટે કઈ જગ્યાએ મળી શકશે? કનુભાઈ, સરસ પ્રશ્ન છે આપનો. મેં હમણાં જ સમજાવ્યું કે ગોળ અને માટી શા માટે નાખવામાં આવે છે. તો ગોળ છે એમાંથી જે સૂક્ષ્મ જીવાણુઓ ગોબરની અંદર રહેલા છે, જીવામૃત જે આપણે બનાવે છે ત્યારે એને એનર્જી મળે, ગ્લુકોઝ મળી જાય તાત્કાલિક. એટલા માટે આપણે દેશી ગોળનો ઉપયોગ કરીએ છીએ જેનાથી એનો વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય અને એનું સેલ ડિવિઝન ઝડપથી થાય. એટલા માટે ગોળ આની ભલામણ કરવામાં આવે છે. બીજું માટીની તમે વાત કરી હમણાં જ કે માટી પણ અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુનો ખજાનો છે. તો જે ગોબરના જીવાણુને સાથે સાથે બીજા માટીમાં રહેલા અસંખ્ય જીવાણુઓ પણ આપણી જમીનમાં ઉપયોગી થાય અને એવી જગ્યાએ વર્જિન આપણી ખેતરની બહારથી સેઢા પાડેથી અથવા તો વડના ઝાડ નીચેથી માટી લઈ આવવાની કે ત્યાં રહેલા સૂક્ષ્મ જીવસૃષ્ટિ છે એના આપણા ખેતરની અંદર આપણે જીવામૃત દ્વારા અનેક કરીને આપણે આપી શકીએ. એટલા માટે માટીની જરૂરિયાત છે. હવે આપણે વાત કરી કે આના વિશે વિશેષ તાલીમ લેવી હોય તો આપણે ક્યાં મળે છે? તો મેઘરજ તાલુકો છે અરવલ્લી જિલ્લાની અંદર આવેલો છે. અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયતમાં આપણી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી આવેલી છે. અને જૂનો આપણો જિલ્લો જે સાબરકાંઠા જિલ્લો હતો તેના ખેડબ્રહ્માની અંદર આપણા બંને જિલ્લાનું સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાનું ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે આવેલું છે. તો આ બંને જગ્યાએ આપણા પ્રાકૃતિક કૃષિના તાલીમોનું આયોજન થતું હોય છે. તમારા તાલુકાની અંદર આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર જે તાલુકા પંચાયતની અંદર બેસતા હોય છે એમનો સંપર્ક કરી અને તમારા જેવા ખેડૂતોનું એક ગ્રુપ બનાવીને તમે એમને લિસ્ટ આપશો તો તમને ઘરે બેઠા તમારા ગામની અંદર પણ પ્રાકૃતિક કૃષિની તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે. અને એમ પણ સાહેબ હંમેશા કોઈ પણ નિષ્ણાંત હોય કે સરકારી કર્મચારીઓ હંમેશા આપણા દર્શક મિત્રો માટે તૈયાર જ હોય છે. આપણો એક પ્રશ્ન હજી એટલા માટે અધૂરો છે કારણ કે સાહેબે જીવામૃતની વાત કરી પણ ઘન જીવામૃત સાહેબ હજી બાકી છે, એના વિશે જાણવું છે. જે ઘન જીવામૃત છે એ જીવામૃતના ઘન સ્વરૂપ છે
બે રીતે એની અગત્યતા છે કે ઘણી વખત આપણે વરસાદને કારણે અથવા બીજા કોઈ કારણોસર અથવા પાણીની અછત હોય ને આપણે જ્યારે 200 લીટર પાણીનો વપરાશ કરવાનો છે ન આપી શકીએ એવા સંજોગોમાં આપણે ઘન જીવામૃતો બનાવીને આપણે આપી શકાય છે. બીજી વસ્તુ એક ઘણી વખત આપણા ખેતરની અંદર કોઈ પાક નથી, ઉનાળાની અંદર છે આપણે કોઈ વાવેતર નથી કરેલું, આપણી પાસે ગાય છે, ગોબર છે, ગૌમૂત્ર છે, પણ ખેતરમાં પાક જ નથી, તો જીવામૃત તો આપણે આપી શકીએ એમ નથી. તો એવા સંજોગોની અંદર જે આપણે જીવામૃત બનાવવાનું છે અને જે બાકીનું જે વિશેષ ગોબર આપણે એકત્ર થાય એ ગોબરને ભેગું કરી અને 200 કિલો ગોબર દીઠ 20 લીટર એમાં જીવામૃત નાખી દેશું એટલે આખું ઘન જીવામૃત બની જશે. એને 20 લીટર એમાં જીવામૃત નાખી અને એને ઉપર નીચે કરવાનું અને છાંયે એને સૂકવી દેવાનું, સુકાવા દેવાનું. એને સુકાઈ ગયા પછી એ જીવાણુ જે એની અંદર જે સૂક્ષ્મ જીવાણુ છે એ એકમાંથી અનેક થશે, પણ એ સુષુપ્ત અવસ્થાની અંદર હશે. એનો ભૂકો કરી અને આપણે કોથળાઓની અંદર સંગ્રહ કરી લેવાનો અને જ્યારે આપણે પાકને વાવવાની હોય વાવણી પહેલાં અથવા તો વાવણી વખતે જ્યારે આપણે પાયાનું ખાતર આપતા હોય એ રીતે ઘન જીવામૃતનો ઉપયોગ કરવામાં આવશે તો ખૂબ સારું પરિણામ આવશે અને પ્રાકૃતિક ખેતીની અંદર ઘન જીવામૃતનું બહુ સારા પરિણામો છે. એટલે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે આપણે જ્યારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો ત્યારે ઘન જીવામૃતનો અવશ્ય ઉપયોગ કરો, તમને એનું સીધું પરિણામ દેખાશે. બરાબર છે. ઊંઝાથી ભાવેશભાઈ પટેલ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, હેલો. હા ભાવેશભાઈ બોલો. હા હેલો. હા બોલો ભાવેશભાઈ. હા સાહેબ, મારે એ જાણવું છે કે અમે પ્રાકૃતિક ખેતી તો કરીએ છીએ પણ અમારે ઘઉંના પાકમાં ઉધઈનું નિયંત્રણ કેવી રીતે કરવું એમ. ખૂબ સરસ ભાવેશભાઈ. ભાવેશભાઈ આપને ખાસ જણાવું કે રાસાયણિક ખેતીની અંદર ઉધઈ છે એ નુકસાનકારક માનવામાં આવે છે, પણ પ્રાકૃતિક ખેતીની અંદર ઉધઈ છે એ ફાયદાકારક માનવામાં આવે. હવે ઘણી વખત પ્રશ્ન એ થાય કે ઉધઈથી આપણને નુકસાન થાય, નુકસાન થયેલું જોવાય, આપણે ઘઉંનો છોડ ઉપાડીએ અને નીચેથી આપણને ઘઉંનો મૂળિયા છે એ સડી ગયેલા દેખાય અને અંદર ઉધઈ પણ દેખાય. એકચ્યુઅલી ખરેખર હકીકત એ બને છે કે બેક્ટેરિયા વાયરસ જે જંતુ આપણને દેખાતા નથી એના કારણે મૂળ સુકાઈ જાય છે અને સુકાઈ ગયેલા મૂળને ઝડપથી ખાતર બનાવવા માટે ત્યાં ઉધઈ આવતી હોય છે. એટલે ઉધઈ છે એ નુકસાન નથી કરતા, પણ આપણને એવું સમજાય છે કે ઉધઈ દ્વારા નુકસાન થયું છે, પણ જે નુકસાન થઈ ગયેલું મૂળ છે એને સડવવા માટે ઝડપથી કોવા આવીને એને ખાતર બનાવવા માટે ઉધઈ એને ખાય છે. ઉધઈ ક્યારેય કોઈ લીલા છોડને લીલા ઝાડને નુકસાન નથી કરતી. હા, આપણા ઘરના ફર્નિચરની અંદર ઉધઈ આવે, સુકાયેલું ફર્નિચર આવે તો નુકસાન છે, કારણ કે સૂકો પદાર્થ છે. હંમેશા સૂકા પદાર્થો જ ઉધઈ ખાય છે. ઉધઈ ક્યારેય લીલો પદાર્થ ખાતી નથી, લીલા મૂળને પણ નુકસાન કરતી નથી. એટલે તમારે એનાથી ચિંતા કરવાની જરૂરિયાત નથી. ઉધઈ છે એની તમે જ્યારે પણ તમારો ઉધઈનો ઉપદ્રવ દેખાય ત્યારે આપણા જમીનની અંદર નુકસાનકારક બેક્ટેરિયા વાયરસ કે કોઈ ફૂગનો રોગ હશે જ ઘઉંની અંદર, ત્યારે તમે ઉપરથી ખાટી છાશનો છંટકાવ કરો, બીજને વાવતા આપતા પહેલાં બીજામૃતની સારવાર આપો અને દર મહિને એકવાર જીવામૃત પીવડાવો. તમારો ઉધઈનો ઉપદ્રવ પણ નહીં રહે અને ઉધઈનું નુકસાન પણ નહીં. સાહેબ, અત્યારે ગોરધનભાઈ છે જંબુસરથી, તમારી સાથે વાત કરવા માંગે છે. ગોરધનભાઈ. હા બેન, મારો પ્રશ્ન એમ છે જી કે પ્રાકૃતિક ખેતી માટે આપણે સરકાર તરફથી કોઈ અનુસૂચિત જાતિ જનજાતિને સબસિડી મળે ખરી? અચ્છા, ગોરધનભાઈ, જંબુસર આપણે ભરૂચ તાલુકામાં મને લાગે આવેલું છે અને ખાસ કોઈ અનુસૂચિત જાતિ કે જનજાતિ માટે કોઈ વિશેષ યોજના ભરૂચ જિલ્લાની અંદર નથી, કોઈ પણ જિલ્લાની અંદર નથી, પરંતુ આપણે બધા ખેડૂતો માટે, તમામ પ્રકારના ખેડૂતો માટે હમણાં જ આપણે થોડી વાર પહેલાં વાત કરી ગાયની યોજના છે, ગાય નિભાવ ખર્ચની યોજના. તમે પ્રાકૃતિક ખેતી કરો છો અને પ્રાકૃતિક ખેતી કરવા માટે તમારે ગાયની જરૂરિયાત છે, તો એક ગાયના નિભાવ ખર્ચ માટે માસિક ₹900 એટલે કે વર્ષે 10,500 રૂપિયા સહાય આપવામાં આવે છે. અને આપણા ખેતીવાડી વિભાગના આઈ ખેડૂત પોર્ટલ છે એ પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની હોય છે અને અરજીને આધારે આત્મા વિભાગ દ્વારા ચકાસણી કરીને સહાય ચૂકવવામાં આવતી હોય છે. આમ તો સાહેબ એટલો બહોળો વિષય છે કે જેટલી વાત કરીએ એટલી ઓછી, ને તમારી પાસે પણ ભરપૂર જ્ઞાન છે, પણ આપ પણ આ અનુભવથી જાણ્યું હશે કે તો અમારા દર્શક મિત્રો જાગૃત તો છે જ, સામાન્યમાં સામાન્ય લાગતી સમસ્યાને પણ હંમેશા મહત્ત્વ આપે છે. અને મને આ જાણીને જે ભાવેશભાઈનો ઉધઈવાળો પ્રશ્ન હતો એનાથી એટલું ખબર પડી ગઈ કે ક્યારેક કોઈ રોગ અમૃત સમાન પણ હોય છે ને ક્યારેક કોઈ ઝેર સમાન પણ હોય છે. પરંતુ સાહેબ આપણે અહીંયા અટકવું પડશે. ગાંધીનગરથી આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો વિષય અંતર્ગત જે વિસ્તૃત માહિતી આપી તે બદલ અમારા દૂરદર્શન કેન્દ્ર વતી અને અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.
નમસ્કાર ખેડૂત મિત્રો. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં શ્રી પીબી ખિસ્તરિયા સાહેબ પાસેથી પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો વિષય અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો. હું આપને ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં. આવતા બુધવારે તારીખ 11 જાન્યુઆરી 2023ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે રવિ ઉનાળુ પાકોની બીજ ઉત્પાદન પદ્ધતિ, કાપણી, સંગ્રહ અને જાળવણી. વિષય ફરી એક વખત નોંધી લેશો. રવિ ઉનાળુ પાકોની બીજ ઉત્પાદન પદ્ધતિ, કાપણી, સંગ્રહ અને જાળવણી. કૃષિદર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.